આજે તો આપણે અમદાવાદથી આવવાનું હતું ઘરે, એટલે આપણે થઈ ગયા હતા નાહી ધોઈને રેડી, સાડી પહેરીને, અને નાસ્તો પણ કરી લીધો હતો. પણ પછી આપણે એવું વિચાર્યું કે અહીંનું વાતાવરણ સરસ છે, તો એકવાર મારા બેનનો ઘરનો વિડીયો લઈ લેવો છે અંદરનો. એટલે પછી આપણે વિડીયો લઈને બહાર આવી ગયા. બહાર આવીને તો આ બંદર બેઠા હતા. બંદર બેઠો તો ઉપર, તો મારી બેનની ભાણકી સૂતી હતી. તો મેં કીધું, પ્રિશા ઊભી થા, બંદર જોવો તો મને શું કે મારી બેટી કે તમે જો, અમે તો હરોજ જોઈએ છીએ. મેં તો એ સાચી વાત લે તારી. પછી મેં મારા છોકરાને અંદરથી બહાર બોલાવી. મેં તો હાલ પ્રતિક તારે જોવો હતો. તો એ તો આવ્યો ને, એને તો જોઈ કે હા મમ્મી આ તો સરસ મજાનો બેઠો છે, એને બોલો આપણી સામે બીકાઈ ન લાગે. પછી અમે નીકળી ગયા. નીકળીને રેલવે સ્ટેશન આવ્યા ને તો આટલી બધી ગળદી હતી, અને ટિકિટના વારામાં ઊભું રહેવાનું હતું. પણ આપણે ન ઊભા રહે, આપણે આપણી બેનના ઘરવાળાને ઊભા રાખી દીધા. ને પછી તો અમે નીકળી ગયા ટ્રેનમાં ઘરે જવા તરફ. તો ટ્રેનમાં અમે બેઠા હતા ને તો આ છોકરો હાથ બહાર કાઢતો હતો, બાળક. મેં કીધું એલા ભાઈ હાથ બહાર કાઢમાં. મેં કીધું તું શું લેવા કાઢ કે માસી મને મજા આવે છે. તો મેં તો કાંઈ વાંધો નહીં. એના મમ્મી સામે બેઠા હતા, પણ એના મમ્મી કાંઈ બોલ્યા નહીં. અને પછી આપણે પહોંચી ગયા ઘરે. ઘરે આવે ને એટલે જો આપણે આ ઘરનું લોકેશન છે, અને ઘરમાં આવીએ ને એટલે શાંતિ થાય. ભલે આપણે ગમે ત્યાં જઈએ, ગમે એટલા રાખીએ, પણ આપણને મજા જ પડી જાય કે ભાઈ ઘર સિવાય નહીં એમ. એટલે પછી જો આવી રીતને મસ્ત મજાનું આપણા ઘરમાં આવીને પછી અમે શું લેવા ગયા હતા ખબર છે? આ બધું વેચવાનું લેવા ગયા હતા. વેચવાનું લેવા માટે એવું હતું કે અમારે છે ને ધંધો કરવાનો હતો, નાનો એવો ઘર ઘરાવ. એટલે પછી હું આ બધી વસ્તુ લેવા ગઈ હતી. આ વસ્તુમાં છે ઓઢણી, પછી બ્લાઉઝના પીસ, પછી ગાઉન અને ચણિયા અને બીજી વધેરી છે બધી. એટલે આવું બધું આપણે વેચવા માટે લાવ્યા હતા. કેમ કે હું પહેલાં વેચતી હતી, એટલે બધા મને કહેતા હતા જય માતાજી ને જય શ્રી કૃષ્ણ.